ધારીના દીતલા ગામે કુદરતની અજીબ કમાલ 5 પાનના બીલીપત્રના 3 દુર્લભ વૃક્ષ જોવા મળ્યા। ખેડૂત ઉકાભાઈ ભટ્ટી દરરોજ 5 પાનના 200 થી 300 બીલીપત્ર ઉતારી શ્રદ્ધાળુઓને ફ્રીમાં આપે છે। દર વર્ષે શ્રાવણ માસ દરમિયાન બીલીપત્ર લેવા શિવભક્તોને ભારે ઘસારો જોવા મળે છે। 5 પાનના બીલીપત્રનો મહિમા જુઓ આ રિપોર્ટમાં। પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથને બીલીપત્ર ચડાવવાનો અનોખો મહિમા છે। બીલીપત્ર ભગવાન ભોળાનાથને પ્રિય માનવામાં આવે છે। શિવપુરાણમાં તેનો ઉલ્લેખ કરાયો છે। બીલીપત્ર શિવનું સ્વરૂપ છે, તેની પૂજા કરવાથી શિવજી પ્રસન્ન થાય છે। સામાન્ય રીતે બીલીપત્રમાં 3 પાન હોય છે, જ્યારે ભાગ્યે જ જોવા મળતા 5, 7, 1 અને 11 પાનના બીલીપત્ર દુર્લભ માનવામાં આવે છે। ધારીના દીતલા ગામમાં આવેલા એક વાડીમાં દુર્લભ એવા 5 પાનના 3 વૃક્ષ આવ્યા છે। શ્રાવણ માસ દરમિયાન શિવભક્તોમાં 5 પાનના બીલીપત્ર લેવા માટે આવે છે। ત્યારે ધારી તાલુકાના દીતલા ગામે રહેતા અને ખેતી કરતા કામ કરતા ઓકાભાઈ ભટ્ટી નામના ખેડૂતની વાડીમાં દુર્લભ પ્રકારના બીલીપત્રના 3 વૃક્ષો આવ્યા છે। મોટા 3 વૃક્ષો પર 5 અને 7ના બીલીપત્ર આવ્યા। ખેડૂત ઓકાભાઈએ જણાવ્યું હતું કે પહેલા 3 પાનના જ બીલીપત્ર આવતા 2 વર્ષથી અને 7-8 વર્ષોથી 5 પાનના બીલીપત્ર આવે છે। આ 3 વૃક્ષ પર મોટા ભાગે 5 પાનના બીલીપત્ર જોવા મળે છે। શ્રાવણ માસ દરમિયાન બીલીપત્ર લેવા ભાવિકોને ભારે ઘસારો જોવા મળ્યો। બીલીપત્ર મેળવવા ભાવિકો દૂર દૂરથી આવે છે। ખેડૂત ઉકાભાઈ દ્વારા બીલીપત્ર ઉતારી શિવભક્તોને આપે છે। શિવ મંદિરોમાં જાતે મોકલે છે, ભાવિકો મંગાવે તેને ફ્રીમાં મોકલી આપે છે। જ્યારે હાલ શ્રાવણ માસમાં દુર્લભ બીલીપત્ર મેળવવા ભાવિકો દીતલા ગામે જોવા મળ્યા। શ્રાવણ માસમાં બીલીપત્ર મેળવવા શિવભક્તો વાડીએ આવી દુર્લભ બીલીપત્ર નિઃશુલ્ક લઈ જાય છે। તે જ અમદાવાદ, રાજકોટ, બરોડા, સુરત શહેર સસ્તા ભાવિકો પણ આ બીલીપત્ર મંગાવે છે। 5 પાનનું બીલીપત્ર ભગવાન, 3 પાનનું બીલીપત્ર ભગવાન શિવના ત્રિશૂલનું પ્રતીક ગણાય છે। ઘણા લોકો શિવજીના ત્રિનેત્ર સાથે સરખાવે છે। લોકોની માન્યતા પ્રમાણે બીલીપત્ર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પ્રતીક છે, જ્યારે 5 પાનનું બીલીપત્ર ભગવાન શિવના 5 મુખનું પ્રતીક માનવામાં આવે છે। શિવના 5 રૂપો સદાજાત, વામદેવ, અઘોર, તત્પુરુષ અને ઈશાનનું તેમજ પંચતત્વ પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશનું પ્રતિનિધિત્વ કરે છે। આમ 5 ભગવાન શિવને પ્રિય બીલીપત્રની ઉત્પત્તિ કેવી રીતે થઈ? પાનનું બીલીપત્ર શિવ ભક્તિ, આધ્યાત્મિક શુદ્ધતા અને બ્રહ્માંડની શક્તિઓ સાથે જોડાયેલું છે। 7 પાનના બીલીપત્ર જ્યારે 7 પાનના બીલીપત્રના વૃક્ષનું નિર્માણ થયું। માતા પાર્વતીના પરસેવામાંથી ઉત્પન્ન બીલીપત્ર શિવના 7 ગુણો અથવા શપ્ત થયેલા બીલીપત્રના વૃક્ષ, પાન, મૂળ, થડ, ડાળી બધામાં મા પાર્વતીનું અલગ અલગ સ્વરૂપે વાસ છે। આમ બીલીપત્રમાં માતા પાર્વતીનું પ્રતિબિંબ તથા સ્વરૂપ હોવાના ઋષિઓનું પ્રતિનિધિત્વ કરે છે। બીલીપત્ર શિવજીને અત્યંત પ્રિય છે, તેથી શિવલિંગ પર બીલીપત્ર ચડાવે છે। ભગવાન શિવને શા માટે બીલીપત્ર અર્પણ કરાય છે? તે શિવ પુરાણમાં સમુદ્ર મંથનમાંથી નીકળતા વિષના કારણે વિશ્વ સંકટમાં હતું અને ભગવાન શિવે બ્રહ્માંડની બીલીના વૃક્ષમાં 5 પાનના વૃક્ષમાં કુદરતી રીતે 90% 5 પાનના બીલીપત્ર જોવા મળે છે, જ્યારે 6 થી 7 બીલીપત્ર 7 પાનના છે। તેમજ ક્યારેક 1 પાન ખાવાથી વિષની અસર ઓછી થઈ, ત્યારથી ભગવાન શિવને બીલીના પાન ધરા 11 પાનનું। હવે મારું નામ ઉકાભાઈ ભટ્ટી, ગામ દીતલા, તાલુકો ધારી। હવે એક ઝાડ બીલીનું મારીને આ ભોળાનાથની કૃપાથી મારીને ઉગ્યું છે, અને આવું ઝાડ ભાગ્ય દુર્લભ હોય, ક્યાંય પંચમુખી પાન હોતા નથી, પણ મારીને એક ઝાડ ઉગ્યું છે। એટલે માણસો દર રવિવારે આડે દિવસે શ્રાવણ મહિનામાં બધા પાન લેવા આવે છે, અને બધાને હું પાનનું એક ઝબલું આપું છું। કોઈ સ્વાર્થ નથી રાખતો, દાદાની કૃપા છે એટલે બધાને પાન આપું છું। અને હું દર સોમવારે જંગલના જે તીર્થો છે, બાણેશ છે, પાત્રેશ્વર છે, હાથમહાદેવ છે, દોણેશ્વર છે, ત્યાં બધે હું દર સોમવારે પાન લઈને જાઉં છું, અને હું મારા હાથે પાન ચડાવું છું। અને ત્યાં સેવકો કોઈ મળે, સાધુ સંતો, એને બધાને આપું છું, અને બધે પાન ચડાવે છે। દરરોજના નહીં કોઈ નક્કી, દરરોજના પાનનું કોઈ નક્કી ન હોય। કંઈક માણસો ઝાઝા આવે, કંઈક માણસો ઓછા આવે, એટલે 25-30 ઝબલા અમે બનાવી રાખીએ, અને ઘરે હાજર હોય ન હોય તોય નથી, ઘરે જ પાન એને મળી જાય છે, કોઈને ધક્કો થતો નથી। આ ભોળાનાથની કૃપાથી કુદરતી ઉગ્યું છે। પહેલાં એમાંય 3 જ પાન આવતા હતા, પણ દાદાની દયાથી એમાં હવે 5 પાન મળ્યા આવવા, એટલે આખું ઝાડ જ 5 પાનનું થઈ ગયું છે। એટલે એ દાદાની એટલી કૃપા તો જ આપણે એને ઉગે, નકર થોડું ઉગે। કુંદ ઇન્દુ સમદેહ ઉમા રમન કરુણાયન જાહિદીન પરને કરવું કૃપા મર્દનમયન। શ્રાવણ માસમાં આપ બધાને ખૂબ ખૂબ મહાદેવની પ્રસન્નતા પ્રાપ્ત થાય એ અર્થે આજે અમે ઉકાભાઈ ભટ્ટીની વાડીએ આવ્યા છીએ। આ વાડીમાંથી જે ભગવાન મહાદેવની કૃપાથી, શિવજીની અનન્ય કૃપાથી એક જ બિલ્વ વૃક્ષ છે, એમની અંદરથી 11 મુખ સુધી પાન મળેલા છે।
શિવપુરાણમાં એવો એક પુરાવો આવે છે કે ભગવાન શિવજીની પૂજામાં રાવણે 21 મુખી બિલ્વપત્રથી પૂજા કરી હતી, પણ એ બહુ દુર્લભ છે. આજે આ સંજોગમાં ધારી તાલુકાના આ ગામની અંદર ડીટલામાં ઉકાભાઈની વાડીમાંથી અમને દર વખતે અમારી પાર્થિવ પૂજામાં એની સેવા હોય છે. 11 મુખી બિલ્વપત્ર આપે છે, પંચમુખી બિલ્વપત્ર આપે છે. જેમ જેમ પર્શનમ પાપ નાશનમ, શાસ્ત્ર તો એમ કહે છે કે બિલ્વપત્રનો સ્પર્શ કરવાથી જન્માંતરોના પાપ નાશ થાય છે, અને અર્ચન કરવાથી, બિલ્વપત્ર દ્વારા પૂજન કરવાથી, ભગવાન શિવને અર્પિત કરવાથી, પંચમુખ છે, ભગવાન શિવ પંચાનંદ છે, ભગવાન શિવ અખંડાનંદ છે, એ બધાયમાં પ્રકૃતિનો ભાવ અર્પ કરતા બધાય સાધકોને અહીંથી એવી બિલ્વની સેવા મળે છે. અને બિલ્વનું એવું પુણ્ય છે કે એમના સ્પર્શ કરવાથી જીવનના દુર્લભ મોકાને ભગવાન શિવનું સાનિધ્ય પ્રાપ્ત કરે છે. અર્થમાં કહેવાનો મારો ટૂંકો અર્થ એવો છે કે બહુ ટૂંકમાં કહું તો મહાદેવજીની કૃપા બધાને પ્રાપ્ત થાય એ અર્થે અહીંયા અનન્ય મહિમા કરવામાં આવ્યો છે. એક એક પર્ણનો, તણપાનનો તો એવો મહિમા કર્યો છે કે ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિઆયુધ્યમ ત્રિનેત્રમ ત્રિજન્મ પાપ સંહારકમ મેઘબિલ્વ શિવાર પરમસ્તુ. 3 જન્મના દોષોને દૂર કરનાર ભગવાન બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પ્રતિકરૂપ સામાન્ય બિલ્વપત્રમાં, પછી બહુ એવું નહીં કરું કે આ મળે કે ન મળે, ભગવાનની પૂજામાં બિલ્વભેમ ઠાકોરજીની પૂજામાં તુલસીજી વિના ભગવાનની પૂજા અધૂરી રહે. એમ શ્રાવણ માસની અંદર હરેક શિવ ભક્તો ભગવાનને રાજી કરવા માટે આમાં રામ નામ લખી અને અર્પિત કરે ને ભગવાન અખંડાનંદ શિવને અર્પિત કરાવે ને તો ભગવાન રાજી થાય ને આપણા આખા ભારતની ઉપર ભગવાન શિવનો રાજીપો વરસે એવી મારી શુભકામના સાથે આપ બધાને હર હર મહાદેવ, જય સીતારામ. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ ધારી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.